મારું નામ ભટ્ટ ઝંખના। મારા અને અરાઈસ ગ્રુપ વતી તમને બે હાથ જોડીને દિલથી પ્રાર્થના છે કે તમે પતંગ ચગાવવાની ના નથી, પણ તમે એમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ઓછો કરો અને બને એટલા દોરીમાં કાચ ઓછા નાખો, જેથી કરીને આપણે આપણું તો નુકસાન કરી જ છીએ, પણ સાથે સાથે આપણે અબોલ જીવોનું પણ નુકસાન કરી છે, આકાશમાં ઉડતા પક્ષીઓનું પણ નુકસાન કરીએ છીએ, પક્ષીઓનું અબોલ જીવોનું પણ નુકસાન કરીએ છીએ અને પક્ષીઓનું પણ નુકસાન કરીએ છીએ। તો મારી અને અરાઈસ ગ્રુપ વતી તમને દિલથી પ્રાર્થના છે કે તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ઓછો કરો અને સાંજે જે આપણે ફટાકડા ફોડીએ છીએ, સવારે ઉત્તરાયણ અને સાંજે આપણે જે દિવાળી મનાવીએ છીએ ને એ દિવાળી આપણે ન મનાવી, અને એનાથી આપણને છે ને આપણને તો નુકસાન થાય છે, એની સાથે સાથે જે પક્ષીઓ હોય છે જેના માળામાં જતા રહ્યા હોય છે એના નાના નાના બચ્ચા એ ફફડીને મરી જાય છે અને એને બીક લાગે છે, જેથી કરીને તમે સાંજે ફટાકડા ન ફોડો, ઉત્તરાયણ મનાવો પણ એટલી અરાઈસ ગ્રુપ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે જે છેલ્લા 17 વર્ષથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ કરી જેને સારવાર કરે છે, પક્ષી બચાવનું સેવા કાર્ય કરે છે, તો 2008થી શરૂઆત કરી હતી। એ વખતથી અંદાજે 200 થી 250 પક્ષીઓના રેસ્ક્યુ આવતા હતા, 100થી વધુ પક્ષીઓ મૃત્યુ પામતા હતા। તો આ સમયે ગ્રુપ દ્વારા જે જનજાગૃતિ ધાંગધ્રા શહેરમાં આજુબાજુના ગામને લાવી એનો 2025માં આજરોજ ઘણો ઘટાડો થયો છે, 25 જેટલા રેસ્ક્યુ આવ્યા છે, એમાંથી 11 જેટલા જે મૃત્યુ થયા છે। આ મૃત્યુનું કારણ એક જ છે કે જે ગઈકાલે જે લોકોએ જે આ ઉત્તરાયણ ઉજવ્યું છે ઘાતક પતંગ દોરાથી, એનું મોતની સજા આબોલ જીવને મળી છે। તો આપ સૌને એ જ વિનંતી કે સવાર સાંજ પતંગ ના ઉડાડીએ, પક્ષીઓ બચાવમાં સહભાગી થઈએ, તેમજ આજે ચાઇનીઝ દોરી જે વાપરી છે એનો પણ ઉપયોગ ના કરીએ। આજરોજ 15મી જાન્યુઆરી નિમિત્તે 11 પક્ષીઓની સ્મશાન યાત્રા ધાંગધ્રા રાજમાર્ગ ઉપરથી નીકળીને તળાવના કિનારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે। તો આપ સૌને એ જ વિનંતી કે આવો આપણે સૌ પક્ષી બચાવો અભિયાનમાં સહભાગી થઈએ। આ સેવા કાર્યમાં જે લોકોએ તનમન ધનથી સાથ સહકાર આપ્યો છે એ બદલ અરાઈસ ગ્રુપ એ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે। ધન્યવાદ।